વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા વૃદ્ધ દંપતીને ત્યાં આજે સવારે અચાનક લાઇટ જતી રહી હતી, જે બાદ 70 વર્ષીય વૃદ્ધ મહિલા સુખજીત કૌર બહાર નીકળ્યા હતા અને લૂંટ વિથ મર્ડરનો ભોગ બન્યા હતા। આ ઘટનાની ગંભીરતાને જોતા શહેર પોલીસ કમિશનર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિવિધ ટીમો બનાવીને આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ કેસ ઉકેલી નાખ્યો છે। ક્રાઇમ બ્રાન્ચને આ કેસ ઉકેલી કાઢવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। હકીકત પ્રમાણે વૃદ્ધની બાજુમાં રહેતો વિશાલ દીપકભાઈ સરોજ, ઉંમર 20 વર્ષ, વૃદ્ધને ઘરગથ્થુ મદદ કરતો રહેતો હતો, તેમના ઘરે આવતો જતો રહેતો હતો। આરોપીએ આજે વહેલી સવારે આવીને વૃદ્ધના ઘરે આવીને વીજ કનેક્શનની સ્વિચ પાડી દીધી હતી, પછી અંધારું થઈ ગયું હતું। એસી બંધ થતાં વૃદ્ધ બહાર આવ્યા હતા। દરમિયાન અંધારાનો લાભ લઈને તેને ગળે ચપ્પુ મારીને લૂંટ કરીને નાસી ગયો હતો। આરોપી 20 વર્ષનો યુવક છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને તરસાલી જીબી ઓફિસ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે। અલગ અલગ સીસીટીવી અને શંકાસ્પદ મુવમેન્ટ જોઈ તેના આધારે એક શખ્સ પર શંકા ગઈ બાઇક તેને લઈ જાય છે। તેમાં મિત્રની પણ તપાસ થઈ રહી છે। શંકાસ્પદ મુવમેન્ટના આધારે તેના સુધી પહોંચવામાં સફળતા મળી છે। તેને પૂછપરછમાં બધું કબૂલ કર્યું છે। સર્જિકલ ચપ્પુથી ઈજા કરી છે। સુખવિન્દર સિંઘ સાથે જે પત્ની તરીકે રહે છે તેમના ડિવોર્સ નથી થયા। 16 વર્ષથી તેઓ સાથે રહે છે। આ મહિલાનો પુત્ર છે। તેણે કોઈ પ્લાનિંગ કર્યું છે કે નહીં તે દિશામાં તપાસ કરવામાં આવશે। વિશાલ પણ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો નથી। आज सुबह मकरपुरा पुलिस स्टेशन की हद में मर्डर विथ रॉबरी का ऑफेंस रजिस्टर हुआ है, जिसमें जो क्राइम है उसका डिटेल्स देखा जाए तो सीनियर सिटीजन से जो हस्बैंड वाइफ है अकेले रहते हैं और सुबह जो वृद्धा है उनको जल्दी से उठ के गुरुद्वारा दर्शन जाने की आदत होती है। उनका जो ये रूटीन है उसका लाभ उठाते हुए कल्प्रिट ने उनका मर्डर करके उनके गले में से चेन और ये टॉप से वो लूट लिया था और वहाँ से भाग जाने में वो सफल हुए थे। पूरा सीन ऑफ क्राइम और वो देखते हुए सीनियर ऑफिसर्स हमारे सीपी साहब की अध्यक्षता में अलग अलग टीम्स की रचना हुई। क्राइम की टीम, तो एसओजी, पीसीबी की टीम, लोकल पुलिस स्टेशन की और एलसीबी की टीम अलग अलग टीम बना के अलग अलग जगह से सीसीटीवी जो है फुटेज वो रिकवर करने का काम शुरू हुआ। नॉन क्रिमिनल्स जो थे उनकी भी मूवमेंट हमने चेक करने का प्रयास किया। साथ ही टोल नाका वगैरह है वहाँ पे भी 2 टीम्स भेजी गई कि अगर कोई कल्प्रिट बाहर से आया हो तो, या कोई पास उनके पड़ोसी जो है वही उनका बेटा है स्टेपसन, वही उसमें से आरोपी के तौर पे बाहर आया है। जो पूरा हकीकत देखा जाए तो ये जो लड़का है विशाल, 20 साल का लड़का है, उसने ही मर्डर किया हुआ है और उससे ही पूरा मुद्दा माल जो है वो हमने रिकवर किया है। सुबह के टाइम पे ये लड़का वहाँ जाता है, घर की लाइट ऑफ करता है और उसकी वजह से लेडी बाहर आती है और उसी का फ़ायदा लेते हुए गले पे सर्जिकल नाइफ से गला पूरा काट के और उसके गले में से चेन और ईयर टॉप्स ले लेता है और वहाँ से भाग जाने में सफल होता है। बट सीसीटीवी फुटेज में उसकी जो सस्पिशियस मूवमेंट है वो कैच हो जाती है और उसके ऊपर से पूरा गुनाह का डिटेक्शन होता है।